મિત્રો, આપ જોઈ રહ્યા છો સિટી ક્રાઇમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। રાપર શહેરમાં છેલ્લા 11 વર્ષથી સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થા એટલે જલારામ ગ્રુપ। જલારામ ગ્રુપ દ્વારા કોઈપણ નાત જાતના ભેદભાવ વગર માનવ સેવા તેમજ અબોલ પશુ પક્ષીઓ માટે સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે। રાપર શહેરમાં અને આસપાસના વિસ્તારમાં આપદા સમયે જલારામ ગ્રુપ દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે। ત્યારે રાપર શહેરમાં રહી ધોરણ 1 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થી કે વિદ્યાર્થીનીઓ કે જેનો નંબર 1 થી 3 માં આવેલ હોય તેવા દરેક તેજસ્વી તાલાઓનું સર્વજ્ઞાતિ સરસ્વતી સન્માન કાર્યક્રમ રાપર જલારામ રઘુવંશી લોહાણા કન્યા છાત્રાલય ખાતે યોજવામાં આવ્યો હતો। સરસ્વતી સન્માન માટે રાપર શહેરમાંથી કુલ 300 જેટલા પરિણામ પત્રક મળ્યા હતા, જેમાં દરેક ધોરણ 1 થી 3 નંબરમાં આવેલ કુલ 40 તેજસ્વી તાલાઓનું સન્માન પત્રક અને વસ્તુ ભેટ આપી જુદા જુદા અગ્રણીઓના હાથે સન્માન કરવામાં આવ્યું હતું। તો વિદ્યાર્થીનીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવેલ હતા। કાર્યક્રમની શરૂઆત શ્રી સ્વામિનારાયણ મંદિરના સંતો આનંદ વલ્લભ સ્વામી, નીલકંઠ સ્વામી, જલારામ ગ્રુપના શૈલેષ પિંડે, વિનોદભાઈ દાવડા, ભરતભાઈ રાજદેના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકાયો હતો। આ કાર્યક્રમ દરમિયાન રમેશભાઈ આહિર, નકુલભાઈ ભાવસાર, મુકેશભાઈ પૂજારા, ભરતભાઈ પટેલ, પ્રતાપભાઈ મીરાણી, હસુભાઈ પ્રજાપતિ, અંજનાબેન ચંદે, વિદ્યાબેન મઠ, મોંઘીબેન પટેલ, રીટાબેન શર્મા વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા નયનભાઈ સુરૈયા, ચાંદ ભીંડે, ડાયાભાઈ ઠાકોર, હરેશભાઈ મજીઠિયા, યશપાલસિંહ જાડેજા વગેરે સંભાળી હતી। સ્વાગત પ્રવચન શૈલેષ ભીંડે તેમજ આભાર વિધિ ચંદ્રેશ મજીઠિયાએ કરી હતી। રિપોર્ટર VS શ્રીમાળી, સિટી ક્રાઇમ ન્યૂઝ, રાપર।